દબાણ હટાવવાની ઝુંબેશ સામે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી વચ્ચે લારી ગલ્લા અને પથારા ધારકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ભારતીય પથ વિક્રેતા મહાસંઘના બેનર હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. સંઘના પ્રતિનિધિ જય વ્યાસે માધ્યમો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014ની જોગવાઈઓ મુજબ 1 મે 2014 પછી કોઈપણ લારી ગલ્લા કે પથારા દબાણની વ્યાખ્યામાં આવતા નથી. કાયદા મુજબ તમામ પથ વિક્રેતાઓના યોગ્ય સર્વે કરી તેમને ઓળખપત્ર, લાયસન્સ અને વેન્ડિંગ ઝોનમાં જગ્યા ફાળવવાની સુવિધા આપવાની રહે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 12 વર્ષથી વડોદરામાં સર્વેનું કામ અટકેલું છે અને પથ વિક્રેતાઓની સમસ્યાઓના નિવારણ માટે બનનારી તકરાર નિવારણ સમિતિની પણ રચના કરવામાં આવી નથી. વેન્ડર્સે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મ્યુનિસિપલ કમિશનરે સર્વે કરવાની ખાતરી આપી હોવા છતાં સર્વે થાય તે પહેલાં જ જો લારી ગલ્લા હટાવી દેવામાં આવશે તો નાના વેપારીઓ સર્વેની પ્રક્રિયામાં કેવી રીતે સામેલ થઈ શકશે. આ મુદ્દે તાત્કાલિક દબાણ હટાવવાની કામગીરી રોકીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. મારું નામ જય વ્યાસ. અમે સ્ટ્રીટ વેન્ડર એટલે કે લારી ગલ્લા પથારા માટેની જે એક આવેદન લઈને અત્યારે કલેક્ટર કચેરી આવ્યા છે ભારતીય પથ વિક્રેતા મહાસંઘ તરફથી. ફરી એકવાર આખા વડોદરામાં જેમ તેમ લારી ગલ્લા ઉઠાવવાની કામગીરી ચાલુ થઈ છે. એને ખોટું દબાણ કહીને દબાણના નામ પર એને ઉઠાવી રહ્યા છે. જ્યારે કે આ કાનૂન જે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 એના જોગવાઈ પછી 1 મે 2014થી કોઈ બી લારી પથારા દબાણની પરિભાષામાં નથી આવતા. એનો સર્વે કરવાનો છે અને સર્વે કરીને તમામનો ઓળખપત્ર આપી લાયસન્સ આપીને એની જોગવાઈ અને એની જગ્યાની વ્યવસ્થા કરવાની છે. એની જગ્યાએ 12 વર્ષથી આ કામ પેન્ડિંગ છે. 12 વર્ષથી કમ્પ્લેન નિરાકરણ સમિતિ કે લારીની કોઈ બી કમ્પ્લેન થાય તો કમ્પ્લેનનું નિરાકરણ થાય તે બી નથી બની. અને તો બી બધા બહાના કરીને કે તમારી કમ્પ્લેન આવી રહી છે, ફલાણું છે, ઢીકણું છે. કમ્પ્લેન તો એક બી એ ચલાવી નથી રહ્યા, એમની પાસે નિરાકરણ સમિતિ જ નથી. તો બી બધા અલગ અલગ બહાના કરીને ફરી લારી ગલ્લાને ઉઠાવવાની વાત ચાલુ થઈ છે. જ્યારે કે કમિશનર સાહેબે અમને તમારા બધાની જ સામે મીડિયા સામે બહુ જ સરસ આશ્વાસન આપ્યું હતું કે સર્વે થશે અને તમે સર્વેની રાહ જુઓ. બરાબર, એટલે અમે કલેક્ટરમાં કહેવા આવ્યા છે કે જો સર્વે થવાનો હોય અને અમને ખસાડી નાખે તો અમે સર્વેમાં આવશું જ કેવી રીતે. અને અન્ય બધી અમારી મુશ્કેલીઓ જે અત્યારે ચાલુ થઈ છે ફરી એની નિરાકરણ માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છે.